कुर्बान जाओ हजरत मखदूम अशरफ सिमनानी ની વાલિદા ઉપર પેશાની ચૂમી અને જવાન દીકરાને રવાના થવાની ઇજાઝત આપે છે અને આપતા આપતા કહે છે કે એ અશરફ જ્યારે આપ જાઓ છો ને સિમનાન થી બહાર તો શાન શોકત સાથે જાઓ છો, ઇજ્જત સાથે જાઓ છો. એકલા કદી આપ સિમનાન થી બહાર નથી નીકળ્યા. આપની અમ્મીની ઈચ્છા છે, તમન્ના છે, ઈરાદો છે કે જ્યારે આપ સિમનાન થી બહાર નીકળો ને તો ફौज સાથે નીકળો, નોકરો સાથે નીકળો, શાહી સવારી સાથે નીકળો. મખદુમે પાક નીકળ્યા છે ઈ શાહી સવારી સાથે માથી અલવિદા કહીને સિમનાન ના બહાર ઉભા રહ્યા છે. ઉભા રહી અને સિમનાન ને જોયું છે એક નજર, અને નજર જોઈ અને ભાઈઓને કહે છે એ મારા દોસ્તો, એ મારા ચાહવાવાળાઓ, એ મારા વફાદારો, અને મને તમારી જરૂરત નથી. સિમનાન ને તમારી જરૂરત છે, આ દેશને તમારી જરૂરત છે. હું તો ચાલ્યો જઈશ, તમે બધાય પાછા ચાલ્યા જાઓ. મેં મારા અમ્મીની તમન્નાને પૂરી કરી લીધી છે અને ઇતાઅત પણ કરી લીધી છે. હવે હું પીરો મુર્શિદ થી મળવા માટે મુલ્કે હિન્દુસ્તાન તરફ જાઉં છું. અને સાહેબો આ વાતને દિલની તખ્તી ઉપર લખી લેજો. ઇતિહાસની અંદર કોઈ એવો દરવેશ નથી થયો જેને બાદશાહ બનવાની તલબ હોય, પણ ઇતિહાસમાં એવા બાદશાહો તમને જરૂર મળી જશે જે પોતાના ગોઠણ દરવેશોની બારગાહમાં ઝુકાવતા રહ્યા છે. કોઈ એવો દરવેશ નહીં મળે જેને બાદશાહ થવાની તમન્ના હોય. અગર અમારા બુઝુર્ગ બાદશાહો પાસે પણ ગયા, બાદશાહોના કરીબ પણ બેઠા, તો ઈ બાદશાહની ઇસ્લાહ માટે